આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદમાં ગઈકાલે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 પસાર થયું, જેને રાજ્યસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવા તેમજ તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ, જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવા વિશે છે. તે ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીની નિમણૂકની જોગવાઈ કરે છે. આ બિલનો ઉદ્દેશ્ય યુવાનો અને નબળા વર્ગોને આવી રમતોના પ્રતિકૂળ સામાજિક, આર્થિક, માનસિક અને ગોપનીયતા સંબંધિત પ્રભાવોથી બચાવવાનો છે. આ બિલ ઓનલાઈન મની ગેમ્સ ઓફર કરવા, ચલાવવા અથવા સુવિધા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ કરે છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ સાથે ગયા મહિનાની 21મી તારીખે શરૂ થયેલ સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થયું છે. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા વિક્ષેપોને કારણે સમયના બગાડ પર નારાજગી વ્યક્ત કરતાં શ્રી બિરલાએ કહ્યું કે આ સત્રમાં ગૃહ માંડ 37 કલાક પણ ચાલી શક્યું નથી. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસનું નિર્માણ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે. તે પૈકી કુલ 6,932 આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કુલ 7,64,000 આવાસના લક્ષ્યાંક સામે કુલ 9,66,000 આવાસ મંજૂર કરાયા છે. આ મંજૂર આવાસ પૈકી 9,07,000 જેટલા આવાસનું કામ પૂર્ણ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગુજરાતને વિવિધ શ્રેણીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ શ્રેણીમાં કુલ 7 પુરસ્કાર અપાયા છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ઇસરોએ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન 3 મિશન પૂર્ણ થતાં જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો. આ સાથે તે દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ લાગણીસભર અને ગર્વસભર ક્ષણની યાદમાં દર વર્ષ 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઊભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી જિલ્લા મથક ભુજ ખાતેના રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અને આવતીકાલે એક્સપર્ટ ટોક, વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ નજીક અજરખપુર ખાતે આવેલ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે સૃજન LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા આજથી 24મી ઓગસ્ટ સુધી ત્રિદિવસીય કલા સંગમનું આયોજન કરાયું છે. ગુજરાતી સંગીત, સાહિત્ય અને નૃત્યના ત્રિવેણી સંગમ સમા આ આયોજનમાં આ ત્રણેય મુખ્ય કલાઓને આવરી લઈ તે પર વિવિધ પ્રસ્તુતિઓ, વિચાર વિમર્શ, ચર્ચાઓ, માર્ગદર્શન, પ્રશ્નોત્તરી યોજાશે. કચ્છના વિવિધ કલાક્ષેત્રના બાળ, તરુણ, યુવા નવોદિતોથી લઈને સ્થાનિકના જાણીતા પ્રસિદ્ધ કલાકારો, સાહિત્યકારો અને વિદ્વાનો પણ તેમાં જોડાશે. સૌ પ્રથમવાર તમામ ધારાઓ, શૈલીઓ અને લાક્ષણિકતાના કલાકારો, સાહિત્યકારો એક મંચ પર મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત 26મી મેના ભુજ ખાતેના કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત લશ્કરી જવાનોના અદમ્ય શૌર્ય અને પરાક્રમની કાયમી સ્મૃતિ માટે સિંદૂર વનનું નિર્માણ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિર્જાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે 17 હેક્ટર વિસ્તારમાં સિંદૂર વનનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફેઝ 1 વાવેતર તથા તેને સંલગ્ન કામગીરી તથા ફેઝ 2 વાવેતર સિવાયની કામગીરી કરવામાં આવશે. પૂર્વ કચ્છમાં ગઈ રાતે 7 જ મિનિટમાં ભૂકંપના 2 હળવા આંચકા નોંધાયા હતા. રાત્રે 10 અને 12 મિનિટે ભચાઉ પાસે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયા પછી 10 અને 19 મિનિટે રાપર નજીક હળવું કંપન અનુભવાયું હતું, જેની તીવ્રતા 2.7ની નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર ઉત્તર પૂર્વમાં, જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં નોંધાયું હતું. ગઈકાલે સવારના 6 થી આજે સવારના 6 વાગ્યા સુધી થયેલ વરસાદ અંગે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી તાલુકાવાર માહિતી જોઈએ તો ગઈકાલે સૌથી વધુ અબડાસામાં 24 મિલીમીટર, માંડવીમાં 22 મિલીમીટર, લખપત અને નખત્રાણામાં 9 મિલીમીટર, અંજારમાં 3 મિલીમીટર, ગાંધીધામમાં 2 મિલીમીટર અને ભુજ તાલુકામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.